નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 13 ન્યુક્લિયસ આજે સ્ટાર્ટ કરીએ છીએ. બોર્ડની પરીક્ષામાં જોઈએ તો આનું વેટેજ છે 5 ગુણનું. તો પ્રથમ આપણે પ્રસ્તાવના લઈશું. તો ન્યુક્લિયસને યાદ કરીએ ત્યારે પ્રથમ આપણે પરમાણુને યાદ કરવો પડે. તો પરમાણુમાં કેન્દ્રમાં ન્યુક્લિયસ જે ધન વીજભાર ધરાવે છે અને એની ફરતે વર્તુળાકાર કક્ષામાં ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. તો ન્યુક્લિયસ એટલે શું? તો પરમાણુની અંદર જોઈએ તો પરમાણુનો કેન્દ્રીય ભાગ એટલે કે પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ અથવા તો પરમાણુની નાભી એટલે ન્યુક્લિયસ થાય. તો ન્યુક્લિયસ માટે આપણે આવું સમજી શકીએ, પરમાણુ મેં અહીંયા દર્શાવ્યો છે એનો કેન્દ્રીય ભાગ જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. તો આ રીતે કહી શકીશું કે ભાઈ પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ અથવા તો પરમાણુની નાભી એટલે ન્યુક્લિયસ. ચેપ્ટર 12ની અંદર પરમાણુની અંદર આ ઉલ્લેખ છે કે આલ્ફા કણોના પ્રકીર્ણનના અભ્યાસ ઉપરથી એવું દર્શાવવામાં આવ્યું હતું કે ન્યુક્લિયસ ની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યાના 10⁴ અથવા પરમાણુની ત્રિજ્યા કરતાં કરતાં 10⁴ ગણી નાની છે. ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે એ પરમાણુની ત્રિજ્યા કરતાં 10⁴ ગણી નાની છે. આપણને ખ્યાલ છે કે પરમાણુની ત્રિજ્યા 10⁻⁻10 મીટર છે. તો ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14 મીટર અને ક્યાંક 10⁻15 મીટર પણ આવે છે. એટલે 10⁴ ગણી નાની અથવા 5 ગણી બોલીશું તો પણ ખોટું છે નહીં. હવે આપણે કદની વાત કરવી છે. તો ન્યુક્લિયસનું કદ આપણે ગોળો વિચારીએ તો V બરાબર 4/3πr³ બને, એટલે V પ્રપોર્શનલ ટુ r³. તો ન્યુક્લિયસનું કદ એ પરમાણુના કદ કરતાં ક્યુબ થાય એટલે કેટલા ગણું નાનું બનશે? 10⁻12 ગણું નાનું છે. પરમાણુની સાપેક્ષે ન્યુક્લિયસનું કદ એ 10⁻12 ગણું નાનું બને. આપણે કલ્પના કરીએ કે આ ઓરડો એક પરમાણુ છે, તો ઓરડાને સાઈઝને પરમાણુ સાથે આપણે સરખાવીએ તો ઓરડાની અંદર રહેલી ટાંકણીની અણી એક ન્યુક્લિયસ બને. તો જોઈએ તો પરમાણુની અંદર ન્યુક્લિયસ એ બહુ સૂક્ષ્મ ભાગ છે. એની સાઈઝ એ કેવી છે? ખૂબ જ સૂક્ષ્મ છે. એટલે પરમાણુ આખો ખાલી છે, માત્ર એના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગની અંદર ન્યુક્લિયસ રહેલું છે. અને આ ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયસના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગમાં પરમાણુનો કુલ ધન વીજભાર, સમગ્ર ધન વીજભાર અને દળ, સમગ્ર દળ કહીશું તો પણ ચાલશે, કારણ કે 99.9% દળ એ કેન્દ્રિત થયેલું હોય છે. ન્યુક્લિયસ નહીં લખાય, પરમાણુ લખવું પડશે, કારણ કે પરમાણુની
સૂક્ષ્મ કેન્દ્રીય ભાગને આપણે કીધું એટલે પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગમાં પરમાણુનું સમગ્ર ધન વીજભાર અને સમગ્ર દળ એટલે કે 99.9% દળ કેન્દ્રિત થયેલું હોય છે. તો આટલી વસ્તુ નોટબુકની અંદર નોંધ કરી દઈશું. આની ન્યુક્લિયસ વિશે આપણે આટલું જાણીએ છીએ. પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ, પરમાણુનું નાભી કહીશું તો ચાલશે. આલ્ફા કણનું જે સ્કેટરિંગનો પ્રયોગ થયો, પ્રકીર્ણનનો પ્રયોગ થયો, એના ઉપરથી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ પરમાણુની ત્રિજ્યા કરતાં ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે એ 10⁴ ગણી નાની છે. કદનો વિચાર કરીએ તો પરમાણુ કરતાં એ 10⁻12 ગણી નાની બને છે. પરમાણુનો જે સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ છે, નાભી છે, જેને આપણે ન્યુક્લિયસ કીધું, તો એ ન્યુક્લિયસની અંદર સમગ્ર દળ અને સમગ્ર ધન વીજભાર, સમગ્ર દળ 99.9% છે એટલે સમગ્ર દળ બોલીશું તો ચાલશે. કારણ કે પરમાણુની અંદર કેન્દ્રમાં ન્યુક્લિયસ છે અને ફરતે ઇલેક્ટ્રોન છે. પણ ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 kg છે. એટલે એ પણ પ્રોટોન અને ન્યુટ્રોનના દળ કરતાં 10,000માં ભાગનું થાય. એટલે એને આપણે ધ્યાનમાં ન લઈએ તો ચાલે. એટલે કહી શકાય કે 99.9% છે. આ વસ્તુ હું આગળ સમજાવું છું એટલે ખ્યાલ આવી જશે. તો આ રીતે ન્યુક્લિયસની અંદર સમગ્ર પરમાણુનું દળ અને ધન વીજભાર કેન્દ્રિત થયેલો છે. આટલી વસ્તુ આપણે પ્રસ્તાવનાની અંદર સમજીએ છીએ. ત્યાર પછી આગળનો મુદ્દો લઈએ તો અને ન્યુક્લિયસનું બંધારણ. તો પ્રથમ આપણે ન્યુક્લિયસનું બંધારણ લઈએ, પછી પરમાણુ દળો સમજીએ. તો ન્યુક્લિયસનું બંધારણ સમજીએ. તો જોઈએ તો ન્યુક્લિયસ કોનું બનેલું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. ન્યુક્લિયસ એ પ્રોટોન અને ન્યુટ્રોન નું બનેલું છે. પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનું સહિયારું નામ, બંનેને એક નામથી બોલવું હોય તો બોલી શકાય, જેને કહીએ છીએ, જે આગળ આવવાનું જ છે, ન્યુક્લિયોન. ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું છે. પ્રોટોન અને ન્યુટ્રોન બંને માટે કોમન નામ મારે ન્યુક્લિયોન આપવું હોય તો આપી શકાય. હવે જઈએ પ્રોટોનમાં. તો પ્રોટોન, એનો વીજભાર શું છે, એનું દળ શું છે, એનો સંકેત શું છે એ સમજી લઈએ. તો પ્રોટોન જોઈએ. તો સૌ પ્રથમ લઈએ પ્રોટોનનો વીજભાર. દરેકને ખ્યાલ હશે, પ્રોટોનનો વીજભાર છે પ્લસ ઈ બરાબર 1.6 10 - 19 કુલમ. શરૂઆતના ચેપ્ટરોમાં આવી ગયું છે. હવે એનું દળ જોઈએ. તો પ્રોટોનનું દળ આ પણ પહેલા ચેપ્ટરમાં આનો ઉલ્લેખ થઈ ગયો છે. પ્રોટોનનું દળ છે 1.672 27 મલ્ટીપ્લાય બાય 26 મલ્ટીપ્લાય બાય 10 - 27 kg. આને લગભગ 1.673 કહેવું હોય તો કહી શકાય. બરાબર. હવે આ જે નોટ કરું છું એનો ઉલ્લેખ આપણે પાછળથી સમજી લઈએ, પણ અહીંયા લખી દઈએ કે પ્રોટોનનું દળ જે છે એ 1.6726 મલ્ટીપ્લાય બાય 10 - 27 kg છે, જેને હું 1 AMU અથવા 1 U લખી શકું. હવે આ વસ્તુ શું છે એ આપણે પાછળથી સમજીએ છીએ. હવે લઈએ પ્રોટોનનો સંકેત, કે પ્રોટોનને કઈ રીતે દર્શાવીશું. રકમમાં ઘણીવાર આ રીતે સંકેત આપી અને આપણને વેલ્યુ આપેલા હોય છે, તો ત્યાં આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પ્રોટોન માટે સંકેત છે 1p1 અથવા તો હાઇડ્રોજન પરમાણુ પણ કહી શકાય, એટલે 1H1 થાય.
હવે ન્યુક્લિયસની અંદર પ્રોટોનની વાત પૂર્ણ થાય છે. ન્યુટ્રોનનો વિચાર કરીએ તો ન્યુટ્રોન માટે દરેક વસ્તુ તમારે નોટબુકની અંદર નોંધી લેવાની છે. ન્યુટ્રોન માટે જોઈએ તો ન્યુટ્રોનનો વીજભાર, તો ન્યુટ્રોન કેવા છે? તટસ્થ છે, એટલે એનો વીજભાર શું થાય? શૂન્ય બને. ન્યુટ્રોનનું દળ જોઈએ તો દળ કેટલું છે? તો 1.6749 મલ્ટીપ્લાય બાય 10⁻⁻27 kg. અને આને પણ લગભગ આપણે 1 AMU એટોમિક માસ યુનિટ અથવા 1 યુનિટ તરીકે લખી શકીએ છીએ. આ પણ પાછળથી સમજીએ છીએ. હવે વાત આવે ન્યુટ્રોનના સંકેતની. તો ન્યુટ્રોનનો સંકેત શું બનશે? તો સંકેત ન્યુટ્રોનનો પણ આપણે યાદ રાખીએ છીએ, કારણ કે આગળ જ્યારે સમીકરણોનો ઉપયોગ કરવાનો થાય ત્યારે સંકેત ઉપરથી ખ્યાલ આવી જાય. તો ન્યુટ્રોનનો સંકેત છે 0n1 થાય. તો ન્યુક્લિયસમાં પ્રોટોન, ન્યુટ્રોન, સહિયારું નામ ન્યુક્લિયોન. પ્રોટોનનો વીજભાર જોયો, એનો દળ જોયો, એનો સંકેત જોયો. ન્યુટ્રોન છે તો ન્યુટ્રોનનો વીજભાર લીધો, એનું દળ લીધું, એનો સંકેત લીધો. હવે આપણે એક વસ્તુ સમજવી છે કે અહીંયા મેં પ્રોટોનનું દળ બરાબર લગભગ 1 AMU લખ્યું છે, બરાબર 1 U લખ્યું છે. એ જ રીતે ન્યુટ્રોનના દળ બરાબર પણ લગભગ 1 AMU લખ્યું છે અને એના બરાબર 1 U લખ્યું છે. તો આ વસ્તુ શું કહેવા માગે છે? આના ઉપરથી તમને એટલું ખ્યાલ આવે અને વેલ્યુ જુઓ ત્યારે પણ ખ્યાલ આવે છે કે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનના દળ લગભગ સરખા છે. એટલે જ્યારે જનરલી વેલ્યુ આપેલા ન હોય અને સીધું વ્યવહારમાં ઉપયોગ કરવો હોય, આ ચેપ્ટર માટે નહીં પણ બીજે, તો આપણે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ સરખા છે એમ 1.67 મલ્ટીપ્લાય બાય 10⁻⁻27 kg લઈ શકીએ છીએ. હવે પ્રશ્ન એ છે કે આ 1 AMU એ શું છે? તો 1 AMU એટલે 1 એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ. તો 1 એટોમિક માસ યુનિટ અથવા તો 1 યુનિટ કોને કહીએ છીએ? તો 1 એટોમિક માસ યુનિટ મેળવવા માટે અનઉત્તેજિત કાર્બન C12 લખીશું તો ચાલશે. C12ના દળના 12મા ભાગને 1 એટોમિક માસ યુનિટ કહે છે ને 1 AMU કહે છે. 1 AMU એટલે શું? તો અનઉત્તેજિત કાર્બન C612ના દળના 12મા ભાગને 1 એટોમિક માસ યુનિટ અથવા તો 1 યુનિટ કહીએ છીએ. પ્રશ્ન એ થાય કે અનુત્તેજિત C12નું દળ કેટલું છે? તો એ દળ આપણે યાદ રાખવું પડશે. એ છે C12નું દળ બરાબર 1.992647 મલ્ટીપ્લાય બાય 10⁻⁻26 kg. હવે આપણે દળનો 12મો ભાગ લેવો છે, એટલે કે 1 એટોમિક માસ યુનિટ બરાબર 1.992647 મલ્ટીપ્લાય બાય 10⁻⁻26 છે. અહીંયા યાદ રાખીશું ખાસ, 7 ન થઈ જાય, બાય 12. અને એ જવાબ મળે છે આપણને 1.66 10⁻⁻27 kg. તો અહીંયા જે આ પ્રોટોનનું દળ મેં લખ્યું છે એ 1.6726 છે મલ્ટીપ્લાય બાય 10⁻⁻27, તો એ લગભગ આના જેટલું બની જાય છે. એટલે પ્રોટોનના દળને 1 AMU અથવા એટોમિક માસ યુનિટ અથવા તો 1 U લખી શકાય. એ જ રીતે એ દળને આપણે ન્યુટ્રોનના દળ સાથે સરખાવીએ તો ન્યુટ્રોનનું દળ છે 1.6749 મલ્ટીપ્લાય બાય 10⁻⁻27 kg.
સામે 1 AMU આપણને 1.66 મલ્ટીપ્લાય બાય 10⁻⁻27 kg મળે છે. એટલે આને પણ લગભગ ન્યુટ્રોનના દળને પણ લગભગ 1 એટોમિક માસ યુનિટ વડે દર્શાવી શકાય. પ્રશ્ન એ છે કે 1 એટોમિક માસ યુનિટ શા માટે વાપર્યું? તો અહીંયા આપણે જોઈએ છીએ કે પરમાણુ બહુ સૂક્ષ્મ છે. એ તો આપણે દર્શાવવા માટે, સમજવા માટે એની આકૃતિ દોરીએ છીએ. વાસ્તવમાં પરમાણુ બહુ સૂક્ષ્મ છે અને પરમાણુની અંદર ન્યુક્લિયસ, ફરતે ઇલેક્ટ્રોન, ન્યુક્લિયસની અંદર પ્રોટોનનું દળ આ બતાવ્યું, ન્યુટ્રોનનું દળ બતાવ્યું, ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31 kg. તો પરમાણુનું દળ અને ન્યુક્લિયસનું દળ એ બહુ સૂક્ષ્મ છે, બહુ નાના છે અને એ નાના હોવાથી એ દળને આપણે કિલોગ્રામની જગ્યાએ દળનો બીજો એકમ, એસઆઈ એકમ તો કેજી જ છે, આ ખાસ ધ્યાન રાખીશું, પણ દળનો નાનો એકમ એટોમિક માસ યુનિટમાં દર્શાવી શકીએ. અને ત્યાં આપણને ખબર હોવી જોઈએ કે 1 એટોમિક માસ યુનિટ અથવા 1 યુનિટ બરાબર 1.66 10⁻⁻27 kg થાય. તો આ વસ્તુ આપણે અહીંયા યાદ રાખીએ છીએ. તો દળ માટે હવે પરમાણુની અંદર, ન્યુક્લિયસની અંદર દળ માટે એકમ રાખીશું 1 AMU અથવા 1 યુનિટ. તો આટલી વસ્તુ આપણને ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને દળ વિશે મળે છે, માહિતી મળે છે. હજી આપણને એક પ્રશ્ન થાય કે કિલોગ્રામ, ગ્રામ એ તો આપણે ભૌતિક તુલાથી માપીએ છીએ. તો આ જે 1 યુનિટ છે અથવા તો 1 એટોમિક માસ યુનિટ જે એકમ છે એ કયા સાધનની મદદથી માપી શકાય? મોસ્ટ IMP છે MCQ માટે. તો યાદ રાખીશું, માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી આ દળ આપણે અથવા તો એટોમિક માસ યુનિટમાં આપણે દળ માપી શકીએ છીએ. કેજીમાં માપવું હોય, ગ્રામમાં માપવું હોય તો સાદી ભૌતિક તુલા, પણ એટોમિક માસ યુનિટમાં માપવું હોય તો માસ સ્પેક્ટ્રોમીટરની જરૂરિયાત પડે. ત્યાર પછી લેવું છે પરમાણુના દળો. હવે પરમાણુની અંદર આપણે જોઈએ તો ન્યુક્લિયસની અંદર પ્રોટોન છે, ન્યુટ્રોન છે, એનો સંકેત બધું સમજી ગયા. પણ હવે ન્યુક્લિયસને સંકેતમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીશું? તો ન્યુક્લિયસનો વિચાર કરીએ. ન્યુક્લિયસને ન્યુક્લાઇડ પણ કહીએ છીએ. તો પ્રથમ જોઈ લઈએ ન્યુક્લિયસનો સંકેત. એની અંદર જ પરમાણુના દળો આવી જશે. તો ન્યુક્લિયસનો સંકેત જોઈએ તો ધારો કે આ કોઈ તત્વ છે, એક્સ તત્વ, તો એના ન્યુક્લિયસને ZXA અથવા તો ZXA વડે દર્શાવીએ છીએ. ફરી પાછું આપણે સ્પષ્ટતા કરવી પડે કે Z શું છે, એ શું છે. તો જોઈએ તો Z એ છે પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક માટે આપણે Z સંજ્ઞા વાપરીએ છીએ. પરમાણુ ક્રમાંક એ આપણને શું આપે છે? આંકડાકીય માહિતી છે. તો કોઈ પણ ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયસમાં રહેલ પ્રોટોનની સંખ્યા, તમે કેમિસ્ટ્રીમાં ભણી જ ગયા છો છતાં પણ મારે યાદ કરાવવું પડે કે Z, જેને આપણે શું કહીએ છીએ? પરમાણુ ક્રમાંક, જે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા આપે છે. જો હું પરમાણુનો વિચાર કરું તો પરમાણુમાં પણ યાદ કરવું પડશે કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બીજા શબ્દોમાં કહેવું હોય તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે હવે Z ઉપરથી આપણે એ ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન રહેલા છે એ જાણી શકીએ છીએ. Z એટલે પ્રોટોનની સંખ્યા આપે છે. બીજા શબ્દોમાં કહેવું હોય, પરમાણુમાં કહેવું હોય તો તટસ્થ પરમાણુમાં પણ એ ધન આયન કે ઋણ આયન ધરાવતો ન હોય એવો તટસ્થ પરમાણુ હોય તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આપણને Z બરાબર કહી શકીએ. ત્યાર પછી એ, તો એ છે પરમાણુ દળાંક. એટલે પ્રશ્ન આપણને એ થશે કે આ શું દળ આપે છે?
તો પરમાણુ દળાંક એ પણ એ આંકડાકીય માહિતી છે, એ પણ આંકડો જ આપે છે. પરમાણુ દળાંક એટલે ન્યુક્લિયસમાં રહેલ પ્રોટોન માટે પી કહીએ, ન્યુટ્રોન માટે એન કહીએ, તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. એ કોઈ દળ આપણને આપતો નથી, પણ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન આપે છે. હવે જોઈ લઈએ કે પરમાણુ દળાંક ઉપરથી ન્યુક્લિયસમાં રહેલ પ્રોટોન અને ન્યુટ્રોન નો સરવાળો જાણી શકીએ છીએ. તો આપણને પ્રશ્ન પૂછાય કે કોઈ ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક કંઈક આપેલો છે, સમથિંગ છે, પરમાણુ દળાંક સમથિંગ છે, તો એ ન્યુક્લિયસમાં કેટલા ન્યુટ્રોન હશે તો એ આપણે સરળતાથી શોધી શકીએ. કારણ કે પરમાણુ દળાંક એ બરાબર પ્રોટોનની સંખ્યા માટે આપણે સંજ્ઞા કઈ રાખીએ છીએ ઝેડ, અને ન્યુટ્રોન માટે હું કેપિટલ એન કહી દઉં, તો ન્યુક્લિયસમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા એન બરાબર એ માઇનસ ઝેડ થાય. તો આ રીતે કોઈ પણ ન્યુક્લિયસમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા એ એના પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક ઉપરથી આપણે શોધી શકીએ છીએ. પરમાણુ દળાંક એ કોઈ દળ છે નહીં. તો પછી આપણને પ્રશ્ન થાય કે ભાઈ પરમાણુનું દળ શું થાય? હમણાં જ આપણે હેડિંગ માર્યું છે પરમાણુના દળો. તો પરમાણુ દળો કોને કહીએ છીએ? પરમાણુનું દળ આપણે કઈ રીતે શોધી શકીએ? તો હવે વાત કરીએ પરમાણુનું દળ. તો પરમાણુનું દળ, પરમાણુ આવે એટલે તરત જ આપણને યાદ આવે કે ન્યુક્લિયસ, ધન વીજભાર ધરાવતું ન્યુક્લિયસ અને ફરતે ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન. પ્લસ વીજભાર ધરાવતું ન્યુક્લિયસ અને ફરતે ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન. જોઈએ તો ઇલેક્ટ્રોનનું દળ છે ME, હું કહું તો ઇલેક્ટ્રોનનું દળ ME બરાબર 9.1 × 10⁻31 kg. આ વસ્તુ પણ ચેપ્ટર 1માં સમજી ગયા છો. ફરી તમારે નોંધ કરવી હોય તો કરી શકો. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg છે. પ્રોટોનનું હવે હું એપ્રોક્સિમેટ લખું છું, પરફેક્ટ લખતી નથી. તો પ્રોટોનનું કેવું હોય તો 1.67 10⁻27 kg. ન્યુટ્રોનનું કહું તો MN બરાબર 1.67, આ પણ એપ્રોક્સિમેટ છે, 1.67 10⁻27 kg. તો આપણે જોઈએ તો પરમાણુની અંદર ન્યુક્લિયસ, મધ્યમાં ન્યુક્લિયસ જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે, ફરતે ઇલેક્ટ્રોન. તો પ્રોટોન અને ન્યુટ્રોનના દળની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનનું દળ ખૂબ ઓછું છે. જો અહીંયા 10⁻27 છે, અહીંયા 10⁻31 છે, એટલે 10⁴માં ભાગનું બને. એટલે એવું કહી શકાય કે પરમાણુનું દળ બરાબર લગભગ ન્યુક્લિયસનું દળ થાય. ન્યુક્લિયસનું દળ થાય. હવે સૂત્રમાં ખાસ ધ્યાન આપીશું. તો ન્યુક્લિયસનું દળ, ન્યુક્લિયસમાં શું રહેલું છે? પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા માટે આપણે શું રાખ્યું છે? એ. તો ન્યુક્લિયસનું દળ એટલે ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, જેને આપણે પરમાણુ દળાંક એ કહીએ છીએ. હવે આ સંખ્યા મેળવી, પણ એનું દળ, તો એનું દળ કેટલું છે? તો હમણાં જ આપણે જોઈ ગયા કે એક પ્રોટોનનું દળ જેને લગભગ 1U દર્શાવીએ છીએ, એક ન્યુટ્રોનનું દળ તો લગભગ એને 1U દર્શાવીએ છીએ. તો હવે પરમાણુનું દળ બરાબર લગભગ ન્યુક્લિયસનું દળ કહેવાય. આ કન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો, તમને કામ આવશે. કારણ કે તમે સીધું જ પરમાણુ દળાંક એટલે પરમાણુનું દળ છે એવું વિચારીશું નહીં. પરમાણુ દળાંક એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપે છે, આંકડો આપે છે, દળ આપતું નથી. તો પછી પરમાણુનું દળ કઈ રીતે બને? તો પરમાણુમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન છે, પણ ઇલેક્ટ્રોનનું દળ એ પ્રોટોન અને ન્યુટ્રોનના દળની સાપેક્ષમાં 10⁴ ગણું નાનું છે, એટલે એને આપણે અવગણીએ તો ચાલે. તો હવે પરમાણુનું દળ બરાબર ન્યુક્લિયસનું દળ.
ન્યુક્લિયસનું દળ એટલે ન્યુક્લિયસમાં શું રહેલું છે? પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો એ. અને ન્યુટ્રોન કે પ્રોટોનનું દળ કેટલું? તો એ થાય 1U. એટલે હવે ન્યુક્લિયસનું દળ કે પરમાણુનું દળ એટલે AU લખી શકાય. એ એટલે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. હવે એક વસ્તુ મહત્વની આપણે અહીંયા સમજવી છે કે જુદા જુદા તત્વોના પરમાણુનું દળ જુદા જુદા તત્વોના પરમાણુનું જે દળ છે, કારણ કે કોઈ પણ તત્વ એક સરખા ઘણા પરમાણુનો બનેલો હોય તો જુદા જુદા તત્વોના જે પરમાણુ છે એ પરમાણુનું દળ એ હાઇડ્રોજનનું દળ. તમને ખબર છે કે આગળ મેં હાઇડ્રોજન 1H1 બરાબર 1U દર્શાવ્યું હતું. એ હાઇડ્રોજનના દળ અથવા તો 1Uના લગભગ પૂર્ણ ગુણાંકમાં હોય છે. જુદા જુદા તત્વોના પરમાણુના દળ એ હાઇડ્રોજનના દળના કે 1Uના લગભગ પૂર્ણ ગુણાંકમાં હોય છે. લગભગ શબ્દ એટલે લગભગ એપ્રોક્સિમેટ વેલ્યુ લઈએ તો આપણને પૂર્ણ ગુણાંક પ્રાપ્ત થાય છે. પણ અપવાદરૂપ કેટલાક એવા તત્વો છે કે જેમાં પરમાણુનું જે દળ બને છે એ યુના પૂર્ણ ગુણાંકમાં મળતું નથી. દાખલા તરીકે આપણે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનનો જે પરમાણુ છે એનું જે દળ છે એ 1Uના ગુણાંકમાં નથી. પણ એ કેટલું છે? તો ક્લોરીનનું દળ છે 35.46U છે અથવા AMU છે. તો આપણને પ્રશ્ન થાય કે શા માટે યુના પૂર્ણ ગુણાંકમાં નથી? તો ત્યાં આગળ આપણે થોડુંક અલગથી વિચારવું પડે. તો ત્યાં શું પરિસ્થિતિ થાય છે? હવે આપણે પર્ટિક્યુલર તત્વ લઈએ અને એમાંય ક્લોરીન લઈ લઈએ. તો ક્લોરીનની અંદર ધારો કે આ ક્લોરીનનું તત્વ છે. આ તત્વની અંદર ક્લોરીનના આવા પરમાણુ છે. તો આ જે ક્લોરીનના પરમાણુઓ છે એ બધા જ પરમાણુ ધ્યાન આપવું પડશે. ક્લોરીનના આ ક્લોરીનનું તત્વ બનાવ્યું, એની અંદર ક્લોરીનના પરમાણુ દર્શાવી દીધા છે. આ જે ક્લોરીનના પરમાણુ છે એ ક્લોરીનના પરમાણુઓના રાસાયણિક ગુણધર્મો સમાન છે. હવે અહીંયા આપણે જોઈએ કે રાસાયણિક ગુણધર્મો સમાન છે શું સૂચવે છે? તો ક્લોરીન તત્વમાં ક્લોરીનના બધા જ પરમાણુઓનો ઝેડ સમાન છે. પરમાણુ કારણ કે રાસાયણિક ગુણધર્મો એના વીજભાર ઉપરથી નક્કી કરે છે. ઝેડ ધન વીજભાર સૂચવે છે. એટલે ઝેડ કેવો છે? સમાન છે. પણ તેમના દળ અસમાન છે. દળ કેવા છે? અસમાન છે. એનો અર્થ એવો થશે કે જ્યારે ક્લોરીનનું તત્વ બને છે ત્યારે એમાં ક્લોરીનના અસંખ્ય પરમાણુ હશે. આમાંથી કેટલાક પરમાણુ એ અલગ દર્શાવતા હશે. એટલે કે એની અંદર જે પરમાણુ રહેલા છે એ બધા જ પરમાણુના એ સમાન છે નહીં. તેમના ઝેડ સમાન છે અને ઝેડ સમાન હોવાથી એમને આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાન ઉપર મૂકીએ છીએ. ક્લોરીનના જે પરમાણુ લીધું છે અથવા ક્લોરીન આપણે તત્વ કહીએ તો એ તત્વમાં ઘણા પરમાણુ હોય. એ પરમાણુના ઝેડ સમાન બને છે પણ એ સમાન દળ સમાન નથી. એટલે એ સમાન બનતા નથી. છતાં પણ આવર્ત કોષ્ટકમાં આપણે ક્લોરીનને એક જ સ્થાને મૂકીએ છીએ. કેમ? તો એનું સ્થાન નક્કી કરવા માટે ઝેડની જરૂર છે અને ઝેડ સમાન બની જાય છે. તો હવે આપણે વિચારીએ તો ક્લોરીનમાં શું પરિસ્થિતિ થાય છે? તો ક્લોરીન તત્વની અંદર ક્લોરીનના બે એવા પરમાણુઓ છે જેમના
ઝેડ સમાન બને છે પણ એ સમાન બનતા નથી અને આવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો આઇસોટોપ્સ કહીએ છીએ. ફરી એકવાર, ક્લોરીનની અંદર ક્લોરીનમાં 2 પ્રકારના પરમાણુઓ છે કે જેમાં બંનેના ઝેડ સમાન છે પણ એમના દળ સમાન બનતા નથી, એ સમાન બનતા નથી. આવા 2 પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો આઇસોટોપ્સ કહીએ છીએ. મેં ક્લોરીનની વાત કરી, તમે હાઇડ્રોજન માટે વિચારી શકો, કાર્બન માટે વિચારી શકો, યુરેનિયમ માટે વિચારી શકો, લિથિયમ માટે વિચારી શકો, પણ આપણને બુકમાં જે ઉદાહરણ આપ્યું છે એને ધ્યાનમાં રાખીને આપણે સમજીએ છીએ. તો હવે જ્યારે ક્લોરીનનું દળ નક્કી કરવાનું થાય ત્યારે એના 2 સમસ્થાનિકોના, હવે ક્લોરીનનું દળ બરાબર ક્લોરીનનું સરેરાશ દળ કહીશું. તો ક્લોરીનનું સરેરાશ દળ લઈએ, કારણ કે એના બંને સમસ્થાનિકોને ધ્યાનમાં રાખી આપણે દળ નક્કી કરવું પડશે. તો ક્લોરીનનું 2 સમસ્થાનિકો પછી સરેરાશ દળ બનાવીએ. પહેલાં એવું નોંધી કાઢીએ તો ક્લોરીનનું જે પ્રથમ સમસ્થાનિક છે જેનું દળ બનશે 34.98 યુનિટ અને એનું સાપેક્ષ પ્રમાણ, દળની સાપેક્ષમાં ટકાવારી પ્રમાણ કહીએ તો એ સાપેક્ષ પ્રમાણ છે ટકામાં 75.4% છે. ક્લોરીનનું બીજો સમસ્થાનિક લઈએ જેનું દળ થાય છે 36.98 યુનિટ અને દળમાં સાપેક્ષ પ્રમાણ એનું લઈએ તો 100%માં બાકીનું રહે એ થાય તો સાપેક્ષ પ્રમાણ બને છે 24.6%. તો પછી ક્લોરીનનું સરેરાશ દળ જે આપણને 35.46 યુ અથવા યુનિટ મેં અગાઉ દર્શાવ્યું છે એટલે એ હકીકતમાં ક્લોરીનના પ્રથમ સમસ્થાનિકનું કે બીજા સમસ્થાનિકનું છે નહીં, પણ આ બંને સમસ્થાનિકનું સરેરાશ દળ લઈએ છીએ. તો ક્લોરીનનું સરેરાશ દળ બરાબર એનું પ્રથમ સમસ્થાનિક જેનું દળ, આને હું A1 કહી શકું. તો A1 બરાબર આટલા છે, આ ટકાવારી પ્રમાણ છે, એને હું N1 કહી શકું, આને હું A2 કહી શકું અને આને N2 કહી શકું. તો સૂત્રમાં કઈ રીતે મૂકીશું? તો ક્લોરીનનું સરેરાશ દળ બરાબર એના પ્રથમ સમસ્થાનિકનું દળ અને એનું સાપેક્ષ ટકાવારીમાં પ્રમાણ એટલે N1 પ્લસ બીજા સમસ્થાનિકનું દળ જે A2 છે અને એનું સાપેક્ષ પ્રમાણ ટકાવારીમાં કેટલું છે N2 ભાગ્યા N1 પ્લસ N2 થાય. તો A1 34.98 યુ ગુણ્યા 75.4 પ્લસ A2 થાય 36.98 ગુણ્યા 24.6 અને ટકાવારીના પ્રમાણ માટે આપણે N1 N2 લઈએ છીએ. તો N1 છે 75.4 અને N2 છે 24.6. તો આ જવાબ આપણને પ્રાપ્ત થાય છે 35.47 યુ. એ જે ક્લોરીનના પરમાણુના દળ જેટલું હોય છે. એટલે કે કોઈ પણ પરમાણુને સમસ્થાનિક હોય ત્યારે એ પરિસ્થિતિમાં એનું સરેરાશ દળ ધ્યાનમાં લેવું પડે અને સરેરાશ દળ શોધવા માટે એનું સાપેક્ષ પ્રમાણ કે પ્રથમ સમસ્થાનિક છે તો એનું સાપેક્ષ પ્રમાણ કેટલું છે, એનું દળ કેટલું છે, એ જ રીતે બીજો સમસ્થાનિક છે તો દળની સાપેક્ષ પ્રમાણ એનું કેટલું છે. તો અહીંયા ક્લોરીનનો જ્યારે પરમાણુ બને છે ત્યારે એનું જે પ્રથમ સમસ્થાનિક છે એ કુલ દળમાં 75.4%નો ભાગ ભજવે છે, જ્યારે બીજો સમસ્થાનિક છે એ કુલ દળની અંદર 24.6%નો ભાગ ભજવે છે. તો આ પ્રમાણે જ્યારે
કોઈ પણ પરમાણુને એક કરતાં વધારે સમસ્થાનિક હોય ત્યારે એનું સરેરાશ દળ ધ્યાનમાં લેવું પડે અને સરેરાશ દળ આ રીતે આપણે શોધી શકીએ છીએ. તો આ દળ એ ક્લોરીનના પરમાણુના દળ જેટલું મળી જાય છે. આપણે સ્વાધ્યાયના 2-3 દાખલા છે તો એ જોઈ લઈએ, પછી આગળ થિયરીમાં ચાલીએ. તો સ્વાધ્યાયનો 13.1 સ્વાધ્યાય 13.1 ખાસ એ ધ્યાનમાં રાખીશું કે અહીંયા આપણને જે વેલ્યુ આપી છે એ પોઈન્ટ પછી 4 આંકડા હોય તો 4 અને 5 આવતા હોય તો 5. અહીંયા સીધું કટ કરી અને એપ્રોક્સિમેટ વેલ્યુ લેવાનું નહીં, કારણ કે જો કટ કરીને લો છો તો તમને સાચો જવાબ મળતો નથી. એટલે આપણને ડેટાની અંદર પોઈન્ટ પછી 5 આંકડા સુધી રકમ આપી હોય કે 4 સુધી આપ્યું હોય, જે આપ્યું છે એ બધું જ ધ્યાનમાં લઈ અને પછી ગણતરી કરવાની, તો આપણને સાચો જવાબ મળે. પહેલામાં રકમ છે તો 2 ભાગમાં વિભાજિત કર્યું છે. લિથિયમના 2 સ્થાયી સમસ્થાનિકો, એક સમસ્થાનિક છે પ્રથમ, જેને આપણે એના દળને A1 કહી દઈએ. પહેલો સમસ્થાનિક છે Li36 અને બીજો છે Li37. તો આ પ્રથમ સમસ્થાનિક છે એનું દળ, આનું A1 આપણને આપ્યું છે 6.01512 યુનિટ અને બીજામાં આપેલું છે 512 યુનિટ અને બીજાનું જે દળ છે જેને આપણે A2 કહીએ તો A2 આપણને આપ્યા છે 7.0166U. હવે બંનેના સાપેક્ષ પ્રમાણ પણ આપી દીધા છે. તો પ્રથમ સમસ્થાનિક માટે દળનું સાપેક્ષ પ્રમાણ, જેને આપણે N1 કહીએ છીએ ટકાવારીમાં, એ છે 7.5%. એટલે N1 લખીએ ત્યારે આપણે 7.5 લખીશું. એ જ રીતે બીજા સમસ્થાનિક માટે દળનું સાપેક્ષ પ્રમાણ છે 92.5%. તો લિથિયમ પરમાણુનું દળ શોધો. અગાઉ હમણાં સમજાવ્યું એ જ વાત છે કે લિથિયમ પરમાણુ એ એના 2 સમસ્થાનિકોનો બનેલો છે. જ્યારે 2 સમસ્થાનિકો કે 3 સમસ્થાનિકો હોય ત્યારે એવા પરમાણુનું દળ સરેરાશ દળ લેવાય છે. તો સરેરાશ દળનું સૂત્ર છે લિથિયમ પરમાણુનું સરેરાશ દળ બરાબર, હવે હું સીધું સૂત્ર મૂકીશ તો તમને અગાઉ થિયરીમાં સમજાવ્યું એ પ્રમાણે ખ્યાલ આવી જાય છે કે પ્રથમ સમસ્થાનિકનું દળ ગુણ્યા એનું દળ માટે સાપેક્ષ પ્રમાણ પ્લસ બીજા સમસ્થાનિકનું દળ ગુણ્યા એનું દળ માટેનું સાપેક્ષ પ્રમાણ. તો અહીં આગળ ભાગ્યા N1 પ્લસ N2, એટલે પહેલાં આપણે સૂત્ર મૂકી દઈએ A1 N1 પ્લસ A2 N2 બાય N1 પ્લસ N2. A1 છે, જો અહીંયા જે માહિતી આપી છે પોઈન્ટ પછી 5 આંકડા છે તો 5 એ 5 આપણે લઈને ગણતરી કરીશું. તો 6.01512 મલ્ટીપ્લાય બાય 7.5. જો N1 પ્લસ N2 100 થઈ જાય, કારણ કે ટોટલ દળ 100%માં આનો ભાગ છે 7.5% અને બાકીનો 92.5% એ બીજા સમસ્થાનિકનો બને છે. એટલે અહીંયા N1 પ્લસ N2 તો 100% બની જ જાય, એટલે 100 લખી જ દેવાનું સીધું. ચલો A2 કેટલા છે તો 7.01600 અને N2 છે 92.5 ભાગ્યા 7.5 પ્લસ 92.5. તો કેલ્સીની મદદથી ગણતરી કરી દઈએ. યાદ રાખવાનું છે કે જે જવાબ આવે એ મૂકવાનો છે. આ મળે છે
45.1134 અને આ બને છે 648.98 બંનેનો સરવાળો કરી દઈએ. 694.0934 ભાગ્યા 100 એટલે જવાબ મળશે આપણને 6.940934 યુ. તો લિથિયમ પરમાણુનું સરેરાશ દળ આપણને આટલો જવાબ પ્રાપ્ત થઈ જાય છે. એકવાર આપણે જવાબ જોઈ લઈએ તો 940934 યુ. ઓકે, તો જવાબ આપણને મળી જાય છે. હવે આનો બી ભાગ જોઈએ તો બીની અંદર ફરી રકમ જોવી પડશે. તો હવે બીજો પરમાણુ કહે છે કે બોરોનને બે સ્થાયી સમસ્થાનિકો બોરોન માટે લઈએ તો બોરોન માટે બી પ્રથમ સમસ્થાનિક છે B510 અને B511. તો B511 5B10 બોલીશું અથવા B510 બોલીશું તો પણ ચાલે છે. તો પ્રથમ સમસ્થાનિક અને બીજો સમસ્થાનિક. હવે આના પ્રથમ સમસ્થાનિક છે જેના દળને આપણે A1 કહી દઈએ તો A1 રકમમાં આપણને આપેલા છે A1 બરાબર 10.1294. ખાસ ધ્યાન રાખવું પડશે, આંકડો એક પણ વચ્ચેથી નીકળી ન જાય. એનું સાપેક્ષ પ્રમાણ દળમાં જોઈએ તો આપણે એ શોધવાનું છે એટલે એ આપણને આપ્યું નથી. આપણે અહીંયા N1 શોધવું છે. એ જ રીતે બીજો સમસ્થાનિક છે જેનું દળ A2 આપણને આપેલું છે. તો A2 છે 11.00931 યુ. અને આ પણ આપણે શોધવાના છે. હવે બોરોનનું સરેરાશ દળ આપણને જોઈએ, કારણ કે N1 અને N2 શોધવા હોય, N1 અને N2 બંને શોધવા હોય તો એનું સરેરાશ દળ જોઈએ. તો એ આપણને રકમમાં આપેલું છે. તો બોરોનના પરમાણુનું સરેરાશ દળ, બોરોનના પરમાણુનું સરેરાશ દળ અથવા બોરોનના પરમાણુનું દળ, હકીકતમાં સરેરાશના સંદર્ભમાં જ છે. બોરોનના પરમાણુનું દળ જે રકમમાં આપણને આપ્યું છે 10.811 યુ. તો હમણાં જ મેં તમને સમજાવ્યું હતું કે N1 પ્લસ N2 100% થાય, કારણ કે આ પ્રથમ સમસ્થાનિક એ દળમાં જેટલો ભાગ ભજવશે એના સિવાયનો બાકીનો ભજવવાનો છે. એટલે 100%માં આનું પ્રમાણ અને 100%માંથી માઇનસ આને બાદ કરીશું એટલે બાકીનાનું પ્રમાણ આવી જાય. તો હવે આપણે ધારી લઈએ કે ધારો કે B510નું પ્રમાણ X% છે. તો બોલો N2 કેટલા થાય? 5B11નું પ્રમાણ કેટલું થશે? તો 100 - X% બની જાય. હવે બોરોનના પરમાણુ, હવે આપણે સીધું સૂત્ર મૂકી દઈએ. પરમાણુનું
સરેરાશ દળ બરાબર સૂત્ર A1 N1 A2 N2 બાય N1 પ્લસ N2. આ તો આપણને ખ્યાલ છે કે આ તો 100 બની જવાનું છે. ચલો A1 કેટલા છે? તો A1 છે 10.01294. N કેટલું ધાર્યું? X પ્લસ, એટલે અહીંયા આપણે આને N1 કહેવું હોય તો કહી દેવાશે ને. આ બરાબર ટકા કાઢી લઈએ તો N1 ટકામાં અને આ N2 ટકામાં થાય. ચાલો A2 કેટલા છે? તો A2 છે 11.00931. એનું પ્રમાણ આપણે ધાર્યું છે 100 - x. નીચે લઈ લઈએ તો x પ્લસ 100 - x. આપણને આ દળ આપેલું છે જે છે 10.811. તો આ રીતે આપણે ગણતરી કરીએ તો અહીંયા x કેન્સલ થાય, 100 ને અહીંયા લઈએ તો આપણને મળશે 10.81.1 બરાબર 10.011294x પ્લસ, હવે કાઉન્સ છૂટો પાડીએ છીએ તો 1100.931 માઇનસ 11.00931 અને x. તમે જુઓ અહીંયા 100 ને આ બાજુ લઈ ગયા, આને x વડે ગુણી દીધા, આને 100 સાથે અને x સાથે ગુણાકાર કરી દીધો. જોઈએ તો હવે અહીંયા x વાળા પદનો તફાવત લઈ લઈએ. આ કિંમતને ડાબી બાજુએ લઈ જઈએ છીએ ત્યારે આનો તફાવત મળે છે -19.821 અને આ બંનેનો તફાવત આવે છે -0.99,637x. બંને બાજુ માઇનસ છે એટલે x આપણને મળશે, xની કિંમત બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો મળશે 19.821 ભાગ્યા 0.99,637. તો આપણને જવાબ મળે છે 19.89%, એટલે લગભગ 19.9% કહીશું. તો બોરોનના પરમાણુમાં પ્રથમ સમસ્થાનિક છે એનું દળમાં સાપેક્ષ પ્રમાણ 19.9% છે. તો પછી N2 બરાબર 100 - x એટલે 100 - 19.9 થાય, એટલે આપણને એ 81.1 મળવું જોઈએ. બરાબર, 100 - 19.9 એટલે 80.1 પૂર્ણ છે. બરાબર, 80.1% મળે. તો આ રીતે બોરોનના બે સમસ્થાનિકોના દળ આપેલા છે, એમનું દળનું સાપેક્ષ ટકાવારી પ્રમાણ શોધવાનું છે. વધારામાં આપણને એનું સરેરાશ દળ આપી દીધેલું છે, એટલે આપણે બોરોનના પરમાણુના સરેરાશ દળનું સૂત્ર ધ્યાનમાં લઈ પહેલાં ધારી લઈએ છીએ કે પ્રથમ સમસ્થાનિક છે એનું દળમાં સાપેક્ષ પ્રમાણ x% છે, બીજાનું પ્રમાણ 100 - x છે. તો ગણતરી કરતાં આપણને xની કિંમત 19.89% એટલે લગભગ 19.9%, અને બીજા સમસ્થાનિક N2 એટલે 100 - x તો 80.1% પ્રાપ્ત થાય છે.